લખન જાને મારે હારું ભલે રહેવા દે હવે ભલે ના બરાબર સબરી સુરપંખા પછી સબરી હવે આવે છે કાયા ગરડી થઈ ગઈ છે ચાલતા ચાલતા પડી જાય છે લાકડી પડી જાય કેટલું વાગે દર્દ ધ્રુજતા ધ્રુજતા ઉભા થાય એક પગ ઉપર એક પગ ભેળતી બસ લમણે હાથ દે લો આ જોવો અહીં કેટલી દૂર તમારા ઘરમાં બે હજી જ આપો હાઇડ્રો વાળી બહુ ઊંઘો આવી છેલ્લી ઘડીએ ભગવાન આવશે દર્દ થોડું દૂર અંદરનું દર્દ ઉપડ્યું છે હવે આપણે ખુરશી ક્રોસ વાળા ભગવાનની આત્મા રામજી કેવલ પ્રેમ કિયા ભગવાન પ્રેમનો ભૂતો છે ભગવાનને રૂપ નથી જોતું રૂપ ગમે એવું હોય પણ તમારો સાચો પ્રેમ જોઈએ સાહેબ અને પછી ભગવાને સબરીની જોયું કે સબરીની શું ઈચ્છા હતી ખવડાવવું હતું એટલે સામેથી રામે કીધું માં મને બહુ ભૂખ લાગી છે મારે ખાવું છે ત્યાં તો સબરી કે મહારાજને લાગ્યું છે સબરી ત્યાં ઉપર લઈ જશે ઉપર ઓરલી લક્ષ્મણ બાજુ સબરી માને હવે તો ટેકાની જરૂર હવે તો આ ટેકો મળી ગયો છે થાય હવે ત્યાં છે ને હાથવીન થઈ દઈ આમ થઈ આગળ થઈ કોઈ ખબર ન પડે ચાલો મને આમ નાખી હનુમાનજી ખાઈ નાચવા માંડ્યા કૂદવા માંડ્યા મીઠું લાગ્યું આમ આમ અહીં લક્ષ્મણજી ખાતા નથી હવે બસ જઈ જવાનું લક્ષ્મણ ઉભા રહે કોઈ નહીં કેમ કે અત્યાર સુધી ખાતા નહીં ખાતા હતા ને ખાધું ત્યાં તો લક્ષ્મણજી કૂદવા માંડ્યા આપો 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 શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ હનુમાનજી શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ હનુમાનજી વાલા તમે પેલા પગથિયામાં આવ્યો હનુમાનજી તમે આમાં આવ્યો તમારે તો બા હનુમાનજી જોડે ઉભી રહેવાનું બા હવે જો 9 પ્રકારની ભક્તિ આ મંત્ર ખાનગી કોઈને કહેવાય નહીં હું જાહેરમાં આપણો મંત્ર ઓલ્ડ છે ઓમ રામાય નમઃ કૃષ્ણનો હોય તો ઓમ નમો ભગવતે વાસુદેવાય ગાયત્રી મંત્ર તો ઓમ ભૂર ભવ સુપ્ત સુબ્રમણ્યમ ભર્ગો દિવસ્ય ધીમહિ ધિયો પ્રચોદયાત શિવનો મંત્ર તો ઓમ નમઃ શિવાય અને માતાજીનો મંત્ર હોય તો ઓમ રીમ દેવી મહામારી પુણ્યાય નમઃ તો બે બાપુ પૈસા કમાઈને આપીશ કે પૈસા સબરીને રામ મળ્યા નવતા ભક્તિ મળી સબરીને તાકાત આવી
સામે કીધું સુરપંખા અને સુરપંખા એને જોઈને તો નાચવા માંડી, સનેડો કરવા માંડી. સનેડો 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 આંગળી ઊંચી કરો, હાથ ઊંચો કરો ના, આમ આમ ઊંચો હાથ કરો, આમ આમ ઊંચો. રોમ હાથ ઊંચો કરો. હા. 4 આંગળી નીચે કરો, 1 આંગળી ઊંચી કરી 4 આંગળી નીચી કરો. લક્ષ્મણ આ સંજ્ઞા છે, રંભાઈ જાઓ. એ તારા ભાઈ એક કીધું લગન કર, લગન કર. લક્ષ્મણ કે ઊભી ન કરું તાર કરો. હવે પકડો પકડો, બરાબર એની ફરસી લઈ લો, ફરસી આપી લો. હવે પણ પડી જાઓ, હું જાઓ. ખબરદાર તો અમારા ગામ 8 ગામમાં આવી છે. પણ હવે વિનંતીઓ એને કોદાળો સુરપંખા કઈ ન બોલાવે કે એ જાય છે. કારણ કે આ પાત્ર હું કોદાળો બનાવતો નથી, આ તો બેન બન્યા એ તો મારો હેમંત જ બને. કારણ કે આ બદનામ પાત્ર એને ભલે ભલે કઈ વાંધો નહીં, પણ વિનંતી કે ભૂલે છું કે આ લીધો હોય એવી વ્યક્તિઓ પહેલા આવજો, ખાસ આવજો. જેને લઈ લીધો છે એને બીજાને ચાન્સ આપો. ઘણા કહેવાય કે આપણે કથાનું પૂર્ણ વિરામ કરી દઈશું, કારણ કે એક ગ્રુપ છે ને જે બેસશે મારે. જેવું તારું ને ચરણ મીઠા બોલ જમારું ને મંગલ મૂર્તિ રામની જોઈને અંતર બહાર પારું ને ભગવાન કબૂલ કર સર્વ માંગલ માંગલ્ય શિવે સર્વાર્થા સિદ્ધે શરણ્યંબકે ગૌરી નારાયણ નમસ્તુતે નારાયણ નમસ્તુતે રામચંદ્ર ભગવાન. જમણા હાથથી ભગવાનને હાથ लोक जग पावने गंगा राम कथा सच कीर्ति समान भगवान जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई मंगल भवन मंगलहारी प्रभु सदसद अजिर बिहारी ऋषि नगल की जय सतनाया हृदय रानी कौशल गुरुवाया हृदय सुनाई गोविंद सिंह सिद्धनाई शिवरी पवन सुत સાઈ ઇન્દ્રિય હરવા કોઈ પ્રાર્થના વા સદૈ જમાવન પ્રગટ ચેતન ગંગે માં ઓમ. કોઈ પડી ના જાય, શાંતિથી ધીરે ધીરે બહેનોને ભાઈઓ તો ભગવાન શિવ ગઈકાલની કથા, ભગવાન શિવજીના લગ્ન થયા. કેટલા લગ્ન થયા શિવજીના? બીજા. પહેલા લગ્ન કોની સાથે થયા હતા? જવાબ આપવાનો તમારો. સતી. કોના દીકરી હતા? દક્ષના. તો એ સત્યને શું થયું? આઈબીપી થઈ ગયું હતું. ક્યાં મર્યા હતા? પિયરમાં. કઈ જગ્યાએ? હવન કુંડમાં સળગીને મર્યા હતા. શું કામ? અપમાન કર્યું હતું. કોને કર્યું હતું? પપ્પાએ અપમાન કર્યું પિયરમાં, તો આઘાત લાગ્યો. તો આ દીકરીઓ તમે સસરામાં જઈ અને સાસુનું અપમાન કરો તો સાસુને શું થાય? કરાય અપમાન? આપણા ઉપર બસ આ ધ્યાન રાખજો. હમણાં ભાઈએ કીધું ને કે 60 વર્ષના ઉપરના ડોશીઓના પાકીટ ભરેલા છે, ભરેલા જ રાખજો જાવતા. કોના વહુ સેવા કરશે ભૂખો છે ને તો કે તમારા સમાજને એવું નથી. ભગવાનની દયા છે, માની દયા છે, જેથી કરી
અને કોઈ ગરડા માફ કરે હેરાન નથી કરતા. હું જોઉં છું, ફરું છું બધે. તો અહીંયા સતી શંકર ભગવાનને ના પાડી હતી કે તમે ન જશો, કારણ કે સતીને ખબર નથી કે મારા પતિને અને મારા બાપને ડખો થયો છે. તો ઈ જમાનામાં સસરા જમાઈને ડખો થતો હતો, ઝઘડા અત્યારે થાય એમાં નવાઈ. હવે સસરા અને જમાઈને ઝઘડો થયો, એમાં દીકરીનો શું વાંક? તો દરેક સમાજની દીકરીઓના માવતરને ધ્યાન રાખવાનું કે જમાઈને હાચવવું પડે. જમાઈનું જો તમે અપમાન કરશો તો તમારી દીકરીને દુઃખ પડશે. અને જમાઈ છે ને એ ગ્રહ છે. કેટલામો ગ્રહ? 10મો. આ 9 ગ્રહ હારા પૂજા કરો તો સમજી જાય, પણ 10મો ગ્રહ એટલે જમાઈને સાથ છે. અને આમ તો જમાઈને હાથવવો જ પડે, કારણ કે તમારી માતા ભારે દીકરી ને એ હાથવે છે તો તમારે જમાઈને હાથવામાં શું વાંધો નથી. એટલે આજ શંકર ભગવાનને સસરાને મનદુખ શું કામ? વાત ધ્યાન રાખજો, સમજવાની વાત છે. નાની નાની બાબતમાં કુટુંબમાં મનદુખ ન કરશો. દેરાણી, જેઠાણી, સાસુ, વહુ, નણંદ, ભોજાઈ કે પાટો. હવે બાબતમાં જેવું હતું, એક દાડો આ સતીના પિતા દક્ષ રાજા એના 4-5 દીકરાઓ અને કુટુંબ સાથે કંઈક વાતો કરતા હતા, મીટિંગ. અને મીટિંગ ચાલતી હતી, એમાં નારદજી આવ્યા. નારદજી અને કંઈક આગા પાછી કરી. નારદજીનો ધંધા ખબર છે ને, આમાં હશે કોઈને હું, અને જે કદાચ કોઈ હોય આમાં એ આ ધ્યાન રાખે, આગા પાછી કરવી નહીં. અને તો શું પરિણામ આવે છે તો ખબર છે કથામાં. બધી તિથિ સારી, એકમ થી પૂનમ સુધી, પણ 13 ને પૂનમ ની વચ્ચેની તિથિ એ કથાકાર આવશે. વગર કારણે જે આગાપાસી કરે એની શું દશા થાય એ કથા આવતીકાલ રામાયણમાં છે અને ભાગવતમાં છે. તો દક્ષને નારદજી આવ્યા એટલે કઈક બોલ્યા, એમાં ઝઘડો થયો એટલે દક્ષરાજાએ શ્રાપ આપ્યો કે તમે એક ઠેકાણે બેહી દઈએ, કારણ કે એક ઠેકાણે બે તો ઝઘડા થાય ને. બોલું હડકાયું પુત્ર છે બે. નારદજી ક્યાંય બેઠા સતત ફરફરત કરે છે, પ્લસ શ્રાપ લાગે. હવે એમાં બરાબર શંકર ભગવાનના સસરા દક્ષ એને પ્રમુખ બનાવ્યા. દાખલા તરીકે આપણે અત્યારે જે પ્રમુખ બન્યા છે એ પણ પદવી આપી રાજા બનાવ્યા. હવે સામાન્ય માણસને મોટો હોદ્દો આપો એટલે સાચવી જવું પડે, અભિમાન આપવું જોઈએ. પણ અત્યારે શાસ્ત્રમાં એવું કહે છે કે સામાન્ય વ્યક્તિને જરાક મોટો પાપો એટલે અભિમાન આવે. અમારા કાઠિયાવાડમાં કહેવત છે સાહેબ કે અડકું પાત્ર જાજુ ભણે. એક તો જાતનું હલકું બહુ ભણે ને એ ગામને હેરાન બહુ કરે. અડકું પાત્ર જાજુ ભણે, વઢકણી વહુ દીકરો જણ્યો. એક તો બાજકણી હોય, હાઈટ વર્ષ દીકરો આવે પછી તો કાકમાં ગાડી પછી ઈનો તો હરગુંજભાઈ સાહેબ છે કે જંતીલાલ છે. હડકાયું હાંડિયું ઉકેલે ચડ્યું. એક તો હાંડિયું ઊંચ્યું અપલખમાં હોય, 18 વાંકા હોય, હડકાયું થાય અને ઉકેડા ઉપર ચડે જાવ ને લપકા મારે. એમ આ દક્ષને અભિમાન આવ્યું શંકર ભગવાનના સસરાને કે હું રાજા. હવે પ્રધાન થયા, રાજા થયા પછી એને સભા બોલાવી, મીટિંગ, જન્મ, બધી સભા ભરી ગઈ, બધાને આમંત્રણ આપ્યું. શંકર ભગવાન પણ આવ્યા, બ્રહ્મા વિષ્ણુ બધા દેવતાઓ. આ બધી ઘટના અહીંયા હરિદ્વારમાં બનેલી છે. દક્ષ મંદિરથી તમે આગળ જાઓ ને, હરિગીરી આશ્રમ છે ને, ત્યાં આ સભા ભરાણી. એટલે ધરતી એટલી બધી પાવન છે, તમે પગ મૂકો ને તમારા વિચારો બદલી જાય, કારણ કે દેવભૂમિ કહેવાય. તો
અહીંયા બધા દેવતાઓ બેસી ગયા છે. દક્ષ રાજા માથે મુકટ પહેરી, રાજા કપડા પહેરી અને સભામાં એન્ટ્રી મારી. હવે એવો નિયમ છે અત્યારે છે, પણ મેં નથી રાખ્યો, બીજા બધાએ રાખ્યો. કોઈ પણ વ્યક્તિ આવે એટલે બધાએ ઊભું થવું પડે, આવી શાસ્ત્રમાં નિયમ છે. જો મોટો માણસ આવે એટલે આપણે બધા ઊભા થવું. એટલે સ્વર્ગનો રાજા દક્ષ રાજા એન્ટ્રી મારી એટલે બધા દેવતાઓ ઊભા થઈ ગયા. બધા ઊભા થયા, શંકર ભગવાન ઊભા થયા. કેમ કે આંખો બંધ કરીને બેઠા હતા. શંકર ભગવાન ગમે ત્યાં બેઠે ને આંખો બંધ રાખતા, ધ્યાન ભગવાન નામનું ધ્યાન. અને શંકર ભગવાનને આવી ખબર નહીં કે હું ઊભો નહીં તો મારા સસરાને દુઃખ લાગશે, આવી ખબર નહીં. તો શંકર ઠેકડા મારે, જમે તો હતા તો તને ઠેકડા મારે. બધા ઉભા થયા. દક્ષ રાજા આવી અને ગાદી ઉપર બેઠો એટલે આમ જોયું, માણસને સારું નથી દેખાતું, ખરાબ બહુ દેખાય. ત્યાં બધાને ઉભા થયેલા હતા અને શંકરને બેઠેલા જોયા. અને આને એક તો પાવર હતો, અભિમાન હતું, અને અપમાન જોયું એટલે મગજ ગરમ થઈ ગયું મનમાં. હે આ બધા ઉભા છે, મારો જમાઈ ઉભો નથી, જમાઈ મારા ઘરનો, અત્યારે તો રાજા છું, એને ઊભું થવું પડે. આ મનમાં રાખ્યું, કીધું નહીં. મનમાં નક્કી કર્યું, ભરી સભામાં મારા જમાઈએ મારું અપમાન કર્યું, તો હવે ભરી સભામાં હું મારા જમાઈનું અપમાન કરું, તારા મને ટાઈમ. આવું નક્કી કર્યું. એ વખતે કઈ બોલ્યા નહીં, બધું પતી ગયું. સમય ચાલ્યો જાય છે, પણ ઓલી એસિડિટી માણસને નડે બહુ. એસિડિટી આમ તો તીખું ખાવામાં એસિડિટીની દવા છે, પણ કોકનું હારું જોઈને એ બળની દવા નથી. આને મનમાં છે, ક્યારે મોકો મળે હું શંકરનું અપમાન કરું, ક્યારે મોકો મળે શંકરનું અપમાન કરું. એ મોકો ગોતે છે, પણ મોકોમાં મળતો એમાં એને આવ્યું. પાછા બીજા હોય પાસે કેરસને પૂનમ હોય, આમાં છે ને ખોટું ન લગાડતા. ચમચા અને ચમચી બે હોય. ચમચા શાક આપી દે, પણ ઓલી ચમચી તો થોડું થોડું તો વીણી ભેગું કરે. આ ચમચિયું ન થતું થાય, તાવ તો ચમચા થતું. 4-5 જણાએ કીધું કરો. અને દક્ષ રાજાએ શંકર ભગવાનના સસરાએ યજ્ઞનું આયોજન કર્યું, ધર્મ કાર્યનું આયોજન કર્યું. બધાને કંકોત્રી મોકલી, જમાઈને ન મોકલી, શંકરને ન મોકલી. તો કેટલું ખરાબ કહેવાય. આપણે એક સામાન્ય ઘરના હોય, મારા બાપા વડીલ, તમારે ઘેર નાનો પ્રસંગ હોય તો સૌથી પહેલી કંકોત્રી કોને લખીએ? દીકરીને. બરાબર કે નહીં? તો આ રાજાએ કેમ આમ કર્યું? દીકરી સાથે આટલો બધો અણબના. બધાને કંકોત્રી પહોંચી એટલે બધા તૈયાર થઈ ગયા. દેવતાઓને પણ કંકોત્રી, દેવતાઓને ખબર છે કે શંકરને આમ છે, છતાં અમુક તો જીયા આજે હાથે કરી ગયા. સમજના હતા એ નો ગયા. 3 જણા, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, 3 નો ગયા. શંકર કૈલાસ ઉપર બેઠા છે, પાર્વતી પણ બધા આનંદ કરે છે. એમાં સતીને સમાચાર મળ્યા. કોઈ કીટ કેવા આમ ઘણા તમે જો ઘરેથી ઘરના ભાડા ભરીને કેવા આવે. અને પાછા મોટા માણસો આપણે ચાલી ચડાવવા. હવે સ્વર્ગનો રાજા ઇન્દ્ર અને ઇન્દ્રાણી. હવે આ બધા સ્વર્ગના દેવતાઓનો રાજા ઇન્દ્ર છે, મોટામાં મોટા. ઇન્દ્ર ને ઇન્દ્રાણી વિમાનમાં બેસી અને હિમાચલ રાજાના ત્યાં, દક્ષ રાજાના ત્યાં યજ્ઞમાં આવે છે. હવે રસ્તો કૈલાસ ઉપરથી નો, રસ્તો બીજો હતો, પણ હાથે કરી ઉપર ત્યાંથી નીકળ્યો.
એમ આપણા સમાજમાં તમે જોજો પાડોશમાં બે ભાઈ ભાઈ ન બોલતા હોય અને એક ભાઈના લગ્ન હોય ને, નાના ભાઈને કંકોત્રી ન આવી હોય, તમને ખબર છે કે આ બે ભાઈ છે બોલતા નથી, એના ભાઈના દીકરાના લગ્ન છે, બધાને કંકોત્રી નથી, હગા ભાઈને આપી નથી, બધાને આપી, આને નથી આપી, ખબર હોય ને છતાં એના ઘરે થાય પાસે બે જણા મગન ને ચંપા બે ત્યાં કે હજુ તમે નથી ગયા તમારા ભાઈના લગ્નમાં ચાલો હાલો એક તો બળતણ આ ધંધા શું કામ આવા કરો ખબર છે કે બોલો હાથ બોલો મને છે કે આમાં બનેલું છે હું કહું છું બળતામાં ઘી નો હોવો સાહેબ એમ ઇન્દ્ર અને બે કૈલાસ ઉપર ઉતરી અને સીધા શંકર ભગવાનને પગે લાગ્યા અને પછી ઇન્દ્ર રાજાએ શંકર અને સતી બેઠા અને સામેથી કીધું લે હજુ તમે બેઠા તો નથી ગયા એટલે શંકર ભગવાને શું કર્યું આનો મતલબ શું મારી બેનો કે આમ રાખો તમે જ્યાં જાઓ છો મને ખબર છે મારી ઘરવાળીને ખબર નથી તો આમ રાખવું કામ સમાજનું આમ રાખવું કામ કુટુંબનું આમ રાખવું કામ ઘરનું આમ રાખવું કામ તો ધ્યાન રાખજો જેઠાણી ઉઠીને ગામમાં દેરાણીના વકોણા કરવા દે દવાય સાસુ ઉઠીને બહુના કે મારી બહુ આવીશ કહેવાય આમ રાખો સાહેબ બીજે ન રાખો તો કઈ ખાલી 8 ગામ આમ રાખો આમ થઈ જશે જીવવામાં મજા નહીં એટલે શંકર ભગવાન આમ કર્યું એટલે ઇન્દ્ર સમજી ગયો કહેવાયો નથી પણ બાજુમાં સતી બોલી કે ક્યાં જાવ એટલે ધડાકો કર્યો તમારા બાપના ઘરે અને સતી કે હે મારા બાપના ઘરે ના કઈ પ્રસંગ છે એટલે ઇન્દ્ર કે તમને ખબર જ નથી કે ના શું ના તમારા પિતા મોટો યજ્ઞ કરે છે સતી કે બને જ નહીં ને મારા પિતા યજ્ઞ કરતા તો પહેલી મને અમાતારમાં કારણ કે બાપને વાલી તમે જોજો દુનિયામાં પુરુષ પથ્થર હૃદય છે કોઈ દાડો રડે નહીં 25 વર્ષનો જુવાન દીકરો મરી ગયો તો સાહેબ કાઠો થઈ જાય પણ એવું પથ્થર હૃદયનો માણસ જિંદગીમાં 2 વખત રડે છે 2 વખત ક્યારે એક જ્યારે પોતાનો દીકરો ધક્કો મારે ત્યારે અને બીજી જ્યારે દીકરી સાસરે જાય ત્યારે દુનિયાનો કોઈ બાપ નહીં રડે पापड़ ना भीजा दिकरी तो मार की थापने के दिकरी तो मार की थापने के એવી માર की થાપણ એવી દીકરીઓનું આ સમાન અને સન્માન કરવા માંગે છે જેને અહીંયા ગંગા સ્વરૂપ દીકરીઓ પોતાની માની અને તેનું ભાવ આપવો છે એના માટે આજે આ કથા દ્વારા એનું સન્માન છે बेनी तारे माथे बाप दो हाथ गले गए पड़े से हाथ हमें नहीं हर से रमती नीतू जे गरवाए पीते भी उधर से આંખમાં આંસુ આવે બાપને એટલે સતીએ સ્વર્ગના રાજા ઇન્દ્રને કીધું વાત ખોટી છે મારો બાપ પ્રસંગ કરે તો કંકોત્રી મળવી જોઈએ મને ત્યારે ઇન્દ્રે કીધું કંકોત્રી લઈ ઘણા તો પ્રૂફ લઈને આવે જો મારી કંકોત્રી અને
હળવતું લાકડું ઘરમાં મૂકી અને ઇન્દ્ર અને ઇન્દ્રાણી શંકર અને સતીની હાજરીમાં કીધું તમારે આવું હોય તો આવજો, ન મૂત કે અમારે તો જવું છે એમ કરીને ઘરવાળી બેહાડીને વિમાન લઈને જતા. હવે આ બાજુ સતી દુઃખી થયા. એક તો સતી રડે છે. શું કામ રડતા હતા? સતી શું કામ? કાકાની કથા. સતીએ ત્યાગ કર્યો હતો કારણ કે સતીએ સીતાનું રૂપ લીધું, રામની પરીક્ષા લેવા. એટલે શંકર ભગવાને ત્યાગ કર્યો. ત્યાગ એટલે ઘરમાંથી કાઢી ન મૂક્યા, પણ સંબંધ છોડી દીધો. અને સતીને દુઃખ હતું કે મેં બહુ ખોટું કર્યું, મારા પતિ મને આવું કરવું જ. એટલે દુઃખી હતા. અને જ્યારે સ્ત્રી દુઃખી હોય, ધ્યાન રાખજો ભાઈઓ, સ્ત્રી જ્યારે દુઃખી હોય અને દુઃખમાં રડતી હોય, સાંભળી લેવાનું. એટલું બોલે એટલું બોલવા દેવાનું. આમ અને તમારી પત્ની બે આવું બોલતી હોય અને તમે આમના બેહી રહો તો આ શું કે? મને જવાબ આપ. તાઉતીની આગળ આવે મારે શબ્દ સાંભળો તો હાથ કાપો. બાપો નહીં સમજાય? અરે એકાદ જ બોલો, પાછળ વાળે તો બોલો. જો જો બેઠો બેઠો કે બેઠો બોલે નહીં ન કહેવાય. અને મેડો કે આપણે કારણ કે એ નથી બોલતી, અંદરનું દુઃખ બોલે છે. અને માણસ દુઃખમાં બોલે ને તો સાંભળી અને ઉપરથી ખંભે હાથ મૂકવાનો કે ગાડી હું બેઠો તો તારે છે ચિંતા. આટલું શીખવું, બધું મારે કાંઈ નહીં. આ રૂપિયાની ભૂખી નથી, એ સન્માનની ભૂખી છે. પછી એને પ્રેમ જોઈએ. સાસુનો પ્રેમ ન મળે, જેઠાણીનો ન મળે, કુટુંબનો ન મળે તો એક તો પ્રેમ જોઈ નહીં. ઘરમાં પતિનો પ્રેમ મળે ને થાય, સાસ અને રોટલો ખાઈ દિવસો થાય. શિખંડપુરીની જરૂર નથી. કથા આવશે કાલે પરમ દિવસે ત્યારે રામજી અને સીતાજી વનમાં ગયા. જરા તો 7 દિવસ મને 15 દિવસ કથા આપો, ખબર પડે આ સમાજમાં મારે કોઈ કહેવું ન પડે. અને પાછળ વાળા તૈયાર થાવ ને 15 દાડાની કથા રાખો ને હોલમાં. રાતની રાત આપણે દાડાની નહીં. હું સામેથી મારું છું થાય, સામેથી મારું છું. તમે હોય પૈસો નહીં નોંધાય. આ સંગીત વાળાનું જે તમારા થાય આપી દીધું હોય, રૂપિયો નહીં. ગોઠવા મહિલા મંડળ અને રાતથી દિવસની નહીં. વાડીઓ ભગવાનની દયાથી જેટલા ગેરસન વાડીઓ તો થાય, મંડપના કરતા નથી કરે. 15 દિવસ જો તમે આટલું મેં કીધું. મારા ધોયણો જ ગામ રહ્યું ને, બધા અમેરિકાથી બધા ભગવાનની દયા નાના સેવકો છે. હમણાં જડીમાં હોલ વાડી બનાવી છે. આ ખોટી છે કથા, 1 મહિનાની કથા છે. રોજ 3 કલાક. રાતમાં કોઈ કામ હોય ને બધા કામ નહીં. કથા પાત્ર એટલે એક દાડો લીલા ચેવડાનું ફરાણ, એક દાડો આગળ પર દૂધ પાક જબરો કઢો. આમાં પાછળ બાળક ચાચી આવી પાછળ ખમણ, મગની છોટી દાળ. તો આવું કહું તો પાણી આવે તો પાછળ બળી જશે. आनंद करतो है मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई. जहाँ मेरे अपने, जहाँ मेरे अपने, जहाँ मेरे अपने सिवा कुछ नहीं. मुझे मेरी मस्ती मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ ले आई. तो અહીંયા સતી બોલવા માંડ્યા. શંકર ભગવાન બેઠા હતા અને સતી રોતા રોતા બોલે, શું તમારા મનમાં સમજો છો? બસ આવું મારાથી તમે આમ રાખો. મારા પિતા યજ્ઞ કરે છે,
તમને ખબર છે છતાંય તમે મને કહેતા નથી. અને નથી કહેતા એનો મને ખબર છે તમે મારો ત્યાગ કર્યો અને તમે મને નથી કહેતા, બરાબર, પણ તમે ન આવો તો કઈ નહીં, પણ મારા બાપના ઘરે મને તો જવાનું કહો. અને સતી પણ કે નથી શું કામ જવું? મારા બાપાએ કંકોત્રી લખી તો તો તમે મને નથી બોલાવતા એટલે. ત્યારે શંકરે પહેલા સતી બોલી રહ્યા, ધ્યાન રાખજો મારા ભાઈ, કે પત્ની જ્યારે ક્રોધમાં કે રડતા રડતા બોલે એટલે પૂરેપૂરું બોલી રહ્યા ત્યાં સુધી વચ્ચે મહેરબાની કરી કઈ ન બોલતી. સાંભળી લેજો. સતી બોલવું તો એટલું બોલી રહ્યા, પછી શંકર ભગવાને કીધું કે બોલી લીધું ક્યાં? તો હવે સાંભળો. કઈ વચ્ચે બોલો એટલે ભડકા થાય. બોલો તો સાંભળો. તમારા પિતા યજ્ઞ કરે છે, મને ખબર છે, અને હું નથી કહેતો એનું કારણ. બોલો શું કારણ? ત્યારે આજ શંકર ભગવાને કીધું કે તમારા પિતાને મારે વર્ષો પહેલા મન દુઃખ થયું હતું, એ મન દુઃખના યાદ રાખી અને તમારા પિતા મારું અપમાન કરવા માટે આ યજ્ઞ કરે અને બધાને તેડાવ્યા અને મને તેડાવ્યો નથી. આજ કીધું કો કેટલા વર્ષે. અને આપણે હોય તો હર્ષદભાઈ ઘરવાળી કર્યો હોય, તમે તમારા સસરાના ત્યાં ગયા હોય, લાપસીમાં લીટા કર્યા હોય, આનંદ કર્યો હોય, અને કઈક વાતમાં ઝઘડો થાય, શાળા બનાવીને કે સસરા જમે નહીં, અને પછી ઝઘડો કરીને ઘરે આવી અને ત્યાં તો કઈ બોલવાની તાકાત તો છે નહીં. ઘરે આવીને ઘરવાળી કે તારા પપ્પાએ આમ કીધું, કઈ દીધી અને કઈ નહીં આવે, એમાં ઘરવાળીનો વાંક કરો કઈ. એ તો તમારા ઘરે બેઠી, તમારા તાકાત હતી આમાં ભાઈ ચડાવી આપું છું, તો ઘરે ભાઈ ચડાવે પાછા. આનો જો બિચારીનો વાંક છે. એટલે શંકર ભગવાને આજ કીધું કે તમારા પિતાના નારાયણ થયો હતો એટલે આ યજ્ઞ કર્યો છે અને મને તેડાવ્યો નથી એટલે જવું નથી. એટલે મેં તને દુઃખ થાય એટલે મેં કેટલો શંકર કેટલો સમજણો. આ ભગવાન છે તો સમજણ, આપણે તો મને બહુ દુઃખ લાગે સાહેબ. આ દાંપત્ય જીવન એટલા બધા બગડ્યા છે ને સાહેબ કે ઘેર ઘેર કોક જ ભાગશાળી છે કે દાંપત્ય સારું હોય છે, બાકી 90% ઝઘડા છે. એટલે ઝઘડા આ કથાઓ તો સાંભળવા શું કામ આવો? દેવતાઓને તો આવું થયું સમજણા હોય તો આપણે એ દેવને પૂજીએ છીએ, શિવને પૂજીએ છીએ, રામને, કૃષ્ણને, તો એમને સમજદારી છે તો આપણને હોવી જોઈએ નહીં. થોડું લેટ કો કરતા સાહેબ શીખે. અને બીજા ક્યાં કોકના માટે પોતાની પત્નીમાં એને આખી જિંદગી બાપના ત્યાં જન્મ લઈ ભણી મોટી થઈ, એના બાપે પેટે પાટા બાંધી અરે વ્યાજના રૂપિયા લઈ અને પરણાવી તમારા ઘરે મોકલી અને જિંદગી સુધી તમે જો એને ન હાચો તો એની એનું કોણ? જેનું કોઈ નથી. सुख के शुभ शांति दुख में न कोई मेरे नाम तेरा नाम एक साचा पूजना को. સમજદારીથી જીવવું પડશે. એટલે સત્ય બહુ બોલ્યા. ભોળા તમારે મારા પિતાનો અણ બનાવ છે, મારે મારા બાપને કઈ નથી ને કે ના તો મારે પિયર જાઉં, મને રજા આપ. શંકર ભગવાને કીધું કે તમારે જવું તો હું ના ક્યાં પાણી બતાવો, પણ ધ્યાન રાખજો પાછા આવવા મળશે નહીં. સતી નો અને રડવા માંડ્યું. એ બધા પિયરમાં જવાય, મારે પિયરની વાઈટ બંધ થઈ ગઈ, નામ નામ નામ. અને બહેનોને પિયર વાળું હોય સાહેબ. 90 વર્ષના માજીના હમણાં ભાઈએ કીધું ને, માજી ઉભા થયા, એમને બાજરીના પીઝા ખાતા છે. અને એ 90 વર્ષના માજી છે પણ એમ કે ભાઈ કંસરા 5 વખતે ગમે તે તમારા 8 ગામમાં
પિયરમાં કંઈક પ્રસંગ છે તો બોલો 95 વર્ષે દોડી જાય નહીં, કારણ કે પિયર તો બધાને વાલું હોય થાય. એ મારું વનરાવન છે રૂડું, એવી દૂધ લઈને આવું. એ મારું વનરાવન છે રૂડું, એવી દૂધ લઈને આવું. સાસુએ મારી મને મેલાડ મારે. સાસુએ મારી મને મેલાડ મારે. વળી દૂધ લઈને જાઉં. વનરાવન છે રૂડું, હવે દૂધ લઈને જાઉં. રસિયો રૂપો રંગ રેયો, ઘેર જાવ ગમતું નથી. રસિયો રૂપો રે મારે જીવા જુએ રામ લક્ષ્મણ ની પ્રભુ કરો જનિયા નહીં કરો રે મારે સીતા સીતા હે રાધે 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 રાધે
એની મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ 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 દ્વારિકાનો
ગૌશાળા એજ્યુકેશન માટે ખરેખર જરૂર છે. એટલા માટે આપણે જેટલા બી એજ્યુકેશન એટલે એક ભણતર માટેના એના માટે પાછળ વપરાવાનું છે. પાણી. કેળવણી મંડળ આપણા કેળવણી છોકરાઓને કેળવણી આપવા માટે એનો ઉપયોગ કરીશું. દર વર્ષે આપણે નોટબુક ચોપડા પેન ને બધું આપીએ છીએ. કે અહીંયા આપણે સૌથી પહેલો પ્રોગ્રામ કરીશું કે જે ગંગા સ્વરૂપ બહેનો છે એમને એક પણ રૂપિયો લીધું લેવાનું નથી એટલે કવર આપીએ. એના પછીનો આપણે ગંગા સ્વરૂપ બહેનોને બ્લેન્કેટ આપવા છે. એમના પછી ગંગા સ્વરૂપ બહેનોને શાલ આપવી છે અને પછી વંદાવનના કાર્યક્રમ. એટલે હું અહીંયા મોહનદાસ પટેલ પરિવાર માટે આપણે જોરદાર તાલીમથી ફરીવાર વધાવીએ. શ્રીમતી મંજુલાબેન ગોવિંદભાઈ પટેલનું સન્માન કરવા માટે મંજુલાબેન બરોડાવાળાને વિનંતી કરીશ કે એમને સાથી સન્માનિત કરે. આપણે વિનંતી સર એક સ્ટેપ થોડા આગળ આવશો. મંજુલાબેન આવી રહી ચાલુ જ ચાલ્યા છે મેલો કેવો કપલમાં એમનું સન્માન કરજો. તાળીથી વધાવજો. બહેનોનું ધન્યવાદ. જોરદાર તાલીઓથી વધાવીએ. બહુ ભાગ્યશાળીને આવો મોકો મળે છે ગંગા સ્વરૂપ બહેનોને આવું સન્માનિત કરવું. ગંગાના કિનારે બીજું નામ ગીતાબેન દિનેશભાઈ પટેલ નું સન્માન કરવા માટે હું પ્રેમિલાબેન લાડોલવાળાને વિનંતી કરીશ. પ્રેમિલાબેન લાડોલવાળાને વિનંતી કરીશ કે ગીતાબેન દિનેશભાઈનું સન્માન કરે. જોરદાર તાલીઓથી વધાવીએ આપણે એમને. અને આશાબેન કનિયાલાલનું સન્માન કરવા માટે હું કપિલાબેન કીર્તિભાઈને વિનંતી કરીશ કે એમનું સાલથી સન્માનિત કરે. બહુ ઝડપથી આવી જાઓ. દીકરીઓને કોઈ વાંધો નહીં આવે, ભણવાની મુશ્કેલી નહીં મળે. આવા ભાવથી આ ગામ સમાજ પીડિત આ કથામાં ભલે નાની ઉંમર કે મોટી ઉંમર પર આપણા માના રૂપમાં અને શક્તિ મળે. બાળકોને આગળ ખૂબ ભણે અને એકની ગેરહાજરીમાં એને સામે નહીં યાદ ના આવે એવું જીવન જીવવું થાય. ચંદનનો ચાંદલો કરો, ચોખાની જરૂર નથી. ચંદન ગોવિંદભાઈના બેન કમળાબાલીની વિનંતી. ગુલાબની પત્તીઓની ડીશ જરા હસકુમાને આપશો. એવી રીતે નથી કરવું. સાથ સાથે ઉભા રહીએ. કનૈયાભાઈ સાહેબ કમળાબેન, સવિતાબેન, સુશીલાબેન, જસીબેન, આશાબેન અને સંતોષીબેન ઝડપથી અહીં આવી જાય. થોડી ગેપ કરી દેજો જે એના પછી ના હોય. જે બહેનોનું નામ બોલે છે બહેનો ઝડપી આવી જાય. દિનેશભાઈ સાહેબની એવી ઈચ્છા છે કે એમની બહેનો પણ આમાં સહભાગી રૂપે એટલે ઝડપથી અમે આવી જવા વિનંતી. એ લોકો પણ આમાં સહભાગી બને. સાહેબ આપને હેન્ડ ઓવર કરું છું માઇક. બહુ સરસ રીતે આપણું આયોજન છે. વધાવો. ગંગા નદી, ગંગા માં છે, યમુના માં છે. પણ એ ગંગામાં ને યમુનામાં જ્યારે પૂર આવે ને ત્યારે વિનાશ કરે. પણ જે આપણી માં છે એ મામા બધા વચગટ ન થાય. એ કાયમના માટે મર્યાદા બાંધે. એટલે કહ્યું છે ગંગાના નીર તો વધે ઘટે રેલું. ગંગાના નીર તો વધે ઘટે રેલું. હે ગંગાના નીર તો વધે ઘટે રેલું.
માતાજી સેવકો ભાવ ગદગદ હૃદય પોતાની દીકરીઓનું સન્માન કરતા એથી અધિકાર અમારી ગંગા સ્વરૂપ બહેનોનું સન્માન સમાજ દ્વારા થઈ રહ્યું છે. દાતાઓ દાન આપી રહ્યા છે અને હરખે હરખે આ ગંગા સ્વરૂપ બહેનોની આંખમાં એક બાજુ વેદના છે અને એક બાજુ હરખ છે કે ભલે અમારો કોઈ નથી પણ અમારો સમાજ અમારી પડખે ઊભો છે. અમારો ભાઈ, અમારો બા, અમારો કાકા, આ કુટુંબ સમાજથી ઉજળા છો. એવી દુઆઓ માં ઉમિયાની મળે અને તમારો સંસાર સુખી રહે એવી માં ભગવતીને પ્રાર્થના માગું. आज पूजा से पृथ्वी पर बैठा ए ज भगवान छे ओ भाई ओ बेनी माँ बाप थी मोटું દુનિયામાં કોઈ નથી. અહીંથી એક પુષ્પ લઈ જાઓ ભાઈ, એટલે માથે મૂકી એટલે સામે જતા રહેશે માતાજી. જય હો ખમા. દેવોને પણ હરખ થાય. સમાજનું કામ થતું હોય જ્યારે સાક્ષાત દેવી દેવતાઓ પણ હાજર થઈ અને ખુશ થતા વાત છોકરાઓ તમે આ ચાલુ કામ કર્યું ત્યારે ગંગા સ્વરૂપ બહેનોને તમે સન્માન કરી અને રણજીને તમે રાજી કરી છે. આ સમાજની પ્રેરણા અને આવા ભાઈઓ આવી વિચાર આવું એ જરૂર છે. આવો સારો વિચાર ભગવાન અમારે તમને તમારા માવતરના સંસ્કારો દીપાવો થાય. લાખ જગતના લાડ લડાવ્યા મારું ધાવણ ધોડાવ્યા જો જો ના થાય કદી એનું અપમાન દિલથી કરજો તમે સિંહાસનમાં લીલા મા બાપ છે ધરતીના મોટા ભગવાન. આ પરિવારને આપણે ફરીવાર જોરદાર તાલીઓથી વધાવીએ. બહુ હર્ષો આલસની સાર
આપ લોકો સર્વા શ્રીબેન પહેલાજી ભગવાનદાસ પટેલ પરિવાર નજર બાજુ આખો નજર બાજુ ભલે બીજું બધું મા બાપ કોઈ ગંગા સ્વરૂપ બહેનોનું કવર કઈ ભૂલચૂક થઈ હોય ના થયું હોય તો કનૈયા કનુભાઈ સાહેબનો દિનેશ કુમાર સાહેબનો કોન્ટેક્ટ કરીને કવર મેળવી લેવા માટે વિનંતી છે. કોઈ પણ ગંગા સ્વરૂપ બહેનો કદાચ ત્રિસર્વા માટે અહીંયા ના હોય કે આગા પાછા થયા હોય તો આપણે દિનેશભાઈ સાહેબનો કનુભાઈ સાહેબનો કોન્ટેક્ટ કરીને કવર મેળવી લઈશું. આપ લોકો જોરદાર આપનો તાલીઓ અને આપ લોકો આપનું સ્થાન દર્શન કરશો એટલે આપણે ગંગા સ્વરૂપ માતા તથા બહેનોનું સન્માન આગળ વધાવીએ. અને મને આવા જ મારા માતા પિતા આપજો. મને બહુ ગર્વ છે મારા સમાજ ઉપર. આગળ લઈ જાઉં, કોઈ વસ્તુમાં કમી નહીં રાખવી. મારા બાપુજીને હું બહુ વર્ષોથી ઓળખું છું. અમારા બાપુજીએ શ્રી જયંતિભાઈનું નામ આવ્યા. નાસ્તા વગર, ચા પાણી વગર કોઈને જવા નહીં દેવાના. આવા સંસ્કારો વધાવીએ. અને આ બ્લેન્કેટ માટે એમને હર્ષદ કુમારને 5 થી 6 વખતે મળ્યા હશે. એચએમ પટેલ સાહેબને 10 વખત આપવું છે. આટલું નથી આપવું, મારે આનાથી વધારે આપવું છે. અને સમાજને સાચી માર્ગે, સમાજનું ગણવા પાટીદારનું થોડું બી નીચે આવતું હોય તો એમને સહન ના થાય. આવા વડીલને જોરદાર તાળીઓથી આપણે અને સમાજનું એક પણ ટકો નીચે નહીં આવવા દેવાનું સાહેબ. એની લીધે સંદેશ ગુજરાત બહેનોનો અને વડીલ લઈને આવે છીએ. 3 ન્યૂઝપેપર આપણી નોંધ લીધેલી છે. એટલે 1 લાખ કોપીઓની અંદર આપણે વડીલ વંદનાની નોંધ ગયેલી છે. જોરદાર તાળીઓ વધાવી આપણે ગંગા સ્વરૂપ બહેનોના સન્માનમાં વડીલ વંદના કાર્યક્રમના સંયોજકોને હું જતી બાપુજીને વિનંતી કરીશ અને એમનો ખભો મિલાવીને ચાલનાર આત્મવિશ્વાસ એટલો જબરદસ્ત. એ દિવસમાં કદાચ મારે ના બોલાય, મારા વડીલ છે પણ 15 થી 16 ગોળીઓ ખાતા છે, પણ એ બધું જ મારા લીલાબા તૈયાર કરે. બાપુજીને કોઈ વસ્તુની ખબર ના હોય અને ઘરના કોઈ આમાં લેડીઝ હોય તો જ જલ્દી બાપુજી આટલું સરસ બધું કાર્ય કરી ના. સન્માન માટે હું અહીંયા દિનેશભાઈ, પ્રહલાદભાઈ અને ગીતાબેનને વિનંતી કરીશ. નથુદાસને, લીલાબાને મને સમાજની અંદર 100 થી 500 વ્યક્તિઓ કહેલું છે કે ફિલ્મ જગતનો એક જ અમિતાભ બચ્ચન હોય, ભારતના પ્રધાનમંત્રી એક જ નરેન્દ્ર મોદી હોય, એવા શ્રી 8 ગામમાં એક જ આવો શ્રી જયંતિભાઈ પટેલ હોય. આ કહું છું, મારા જો આ શબ્દોને ખીલાવતા આપણે જોરદાર કરીને વધાવીએ શ્રી જયંતિભાઈ પટેલને. જોરદાર તાલીઓથી વધાવીએ આપણે. અને ગંગા સ્વરૂપ બહેનોનું હવે બ્લેન્કેટથી બહેનોને બ્લેન્કેટ અપાઈ રહ્યા છે. અને તરફથી સ્વીકારજો. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. ગણિત છે ઉપકાર એ ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના
દીકરી સાસરે જતી હોય, એક બાજુ રડતી હોય અને એક બાજુ અંદરથી ભાવ એવું આજ મારું આઠ ગામ સમાજ જ્યારે આવી ગંગા સ્વરૂપ દીકરીઓની કદર કરી રહ્યું હોય, ઇન્દ્ર રાજા વધામણા કરી રહ્યા છે, 33 કરોડ દેવતાઓ અંતરિક્ષમાંથી તમને આશીર્વાદ દઈ રહ્યા છે. માં ગંગા ખોળે કળાઈ નાથથી કુંતી તમને દુઆઓ આપે છે કે સુખી રહો, તમારું જીવન સુખી રહે અને તમારા બાળકોને પણ તમે સારી રીતે સાચો. એવી બાબુલ કી દુઆ લેતી बाबुल की दुआएं लेती जा, जब तुझको सुखी संसार मिले. बाबुल की दुआएं लेती जा, जब तुझको सुखी संसार मिले. मैं तेरी कबीला ना गाए ससुराल में जितना प्यार मिले. बाबुल की दुआएं लेती जा, जा तुझको सुखी संसार मिले. बचपन में गले से गाते चलो, प्रेम की गंगा बहाते. જોરદાર તાલીઓથી બધાવીએ ભીમુભાઈને બી અને શાંતાબાને બી. કનુભાઈ સાહેબ ધીરજ કુમારે કેળવણી મંડળમાં આપણને બહુ જ સેવા આપી છે. ધીરજ કુમાર માટે બી જોરદાર તાલીઓ. હેલો હેલો. હવે એમના માટે હું વિનંતી કરીશ, અનિલભાઈનો ફોન આવેલો, हर्षद कुमार रिंकेश भाई तुमने जे रीते जंती श्री जंती भाई और एच पटेल सर और हर्षद कुमार को बुलाना चाहूंगा कि उनको शॉल से सम्मानित करें. जाने वो कौन शादे जहाँ तुम चले गए, चिट्ठी न कोई संदेश. जाने वो कौन शादे जहाँ तुम चले गए, चिट्ठी न कोई संदेश. जाने वो कौन सा देश जहाँ तुम चले गए, जहाँ तुम चले गए. આમાં આખા આપણે કડવા પાટીદાર જેટલા ઊંઝા ઉમિયા પરિવાર ને આખો આપણો સમાજ એમને આ જમીન મણિબાપા બતાવી દો, મણિભાઈ બતાવી દો. કપિલાબેન અને જીજીભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય. અને મેં કહ્યું એમ દરેક જણાને આવા મમ્મી પપ્પા મળતા રહે એવી હું વ્યાસપીઠમાં બાપુના ચરણોમાં માં ગંગામાઈના ચરણોમાં પ્રાર્થના કરું છું. અને મણિબેન હરગોવનદાસ વેણપુરા એને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. એમના સન રાજેન્દ્ર રાજુભાઈ પટેલ સ્કૂલનો સ્ટાફ હવે બધું ઓનલાઈન થઈ ગયું છે.
પહેલા આજથી 2 વર્ષ કોરોના પહેલા આપણે ગમે તે ટિકિટ લઈ શકતા હતા. કોરોના પછી રિસ્ટ્રિક્શન આવી ગયું છે, સિનિયર સિટીઝન બંધ થઈ ગયું છે, ઘણા બધા પ્રોબ્લેમ છે, એના કારણે તમને તકલીફ પડી છે. એ બદલ સમાજ વતીથી હું તમારો હર હર ગંગે, હર હર ગંગે, જય જય ગંગે. સેવક હોય ને એ હનુમાનજી જેવો છે. હનુમાનજીને કંઈ ગમે કે આવો હાથ પેર કામ સાથે મતલબ પણ છતાંય સન્માન કરવા રમકડું છે ને હલાપુરીના એક વખત અરે જો મામાને કેટલો ભાવ બધું તમે જુઓ તો ખરા કે થોડાક સિનિયર સિટીઝન છે ને થોડાક રહી ગયા તો હવે તો આનું નામ મામા કહેવાય. તમારા પણ મામા આવા હોય, દીકરીના મામેરું જ્યારે દરેક લોકોને પોતપોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી છે. સાહેબ, હું પાછળ પરિવારની જે વાત કરું, મારા નાના નાની નથી, મારા મામા નથી, મામી નથી, અને મારા દુર્ગા મામા સમાજના આગેવાનો કરી રહ્યા છે. બધા નવાનું હોય, નવાનું હોય તો આજે અમીર શાહનું સ્થાન ઋષિવાદ મૂકી જાય. ધીરે ધીરે અમીર શાહના કરી અને અહીંયા આવી જાઓ. જીવન સફળ બને એવી મારી ઇતિહાસકારથી વિનંતી છે. આનું નામ જ સન્માન અને આનું નામ જ સાચી કદર અને આનું નામ સેવા.
મારી ભૂલ ચૂક કરજો મારા
મંગલ મોટિકાક્ષ મંગલાય માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તે નારાયણી નમો બોલો રામચંદ્ર ભગવાન. જમણા હાથે ભગવાનને આરતી આપો, ચારે દિશામાં આરતી આપો, આકાશમાં તમારા પિતૃ તમારા ગુરુજીને આરતી આપો. તમે આરતી લઈ લો. આવીને સુંદર મજાના જે તૃપ્તિ અજવાળું તમારા ઘરમાં આજે આવે એવી ભગવાનને પ્રાર્થના. સમૂહ લગ્નની અંદર એમનું કામ એવું કે કયા કલરનો પાસ કયા કુટુંબ કે કયા ગામમાં એટલું ઝીણવટપૂર્વક કામ હોય એવા રાજેન્દ્ર કુમાર માટે આપણે જોતા તાલીમથી બતાવી એમને આ પ્રોગ્રામની ઝીણવટપૂર્વક રાતના 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી અમે હર્ષદ કુમારની ઓફિસમાં બહુ શેરીના રસ પીધા, પણ 9 થી 12 વાગ્યા સુધી ત્યાં જઈએ, આઈ કાર્ડ બનાવીએ અને એનો એક પણ ચાર્જ એમને સમાજની નોટ બુક્સમાં લખ્યો નથી. સ્ટેશનરીનો દરેકે દરેક ચાર્જ રાજેન્દ્ર કુમારે એમને ડિઝાઇન કરે, જાતે ડિઝાઇન કરે, કોઈનું બી ચલવે નહીં. સમાજના ચોપાની ડિઝાઇન બી રાજેન્દ્ર કુમાર સાહેબે બનાવેલી છે. જોરદાર તાલીમથી બનાવી એમને. જ્યાં સુધી જયંતિભાઈ સાહેબ, એચએમ પટેલ સાહેબ, અમૃતલાલ, પ્રવીણ કુમાર, રાજેન્દ્ર કુમાર, હર્ષદ કુમાર જેવા લોકો છે ત્યાં સુધી આપણા સમાજને ઉપરના ઉપર જ લઈ જઈશું. આપણા સમાજને એક પણ દોર નીચે નહીં આવવા દઈએ. આવી મારી દિલની ખાતરી છે. જ્યાં સુધી એમને ગાવાનો બહુ શોખ છે, પણ એમના વિડીયો છે એટલે એના ગઈ શકતા નથી. પણ છેલ્લો દિવસ આપણે એને રમતો મૂકીશું. જોતા તાલીમથી વધાવી પરેશભાઈને. દર વખતે આપણે સમાજમાં વિડીયો વિઝન એમને આવી રીતે આપણને મળે કરે છે, મહેસાણા પહોંચાડશે. એ આપણી જવાબદારી એમને આપણે સોંપી છે આશીષ કુમાર સાથે. જોતા તાલીમથી વધાવી લગાવી સાહેબને. હવે એવી જ રીતે રસોડામાંથી તો સહન કર્યું પણ તમે સહન નહીં કરો, પણ સતીને હટ છે કે ના મારે જવું છે. તો શંકર ભગવાન કે તો જાઓ દેવી, હું ક્યાં ના કરું, જાઓ, હું નહીં આવું, તમે જવાય બેન પત્નીને મૂકીને જવાય ના જવાય. અને જે સ્ત્રી પત્નીના મૂકીને ગઈ છે ઉપર વર્તન એ પાછી આવી ગઈ છે. એટલે ભગવાન શિવજી સતીને વ્યંગ ભાષામાં ટકોર કરી. જો કે શિવજી પરિણીને આવ્યા ત્યારથી સતીને પૂછ્યું નથી તમે ક્યાં જાઓ છો, ક્યારે આવશો, આમ કોઈ દાડો લીધા. પણ આજ સતી રથમાં બેઠા અને શિવજી આટલા વર્ષોમાં પહેલું કીધું શું કેટલા દિવસ રહો હે વડાર પાર્વતી, કેટલા દિવસનો વડાળ રે, એ તમે કેટલા દાડે રે પાછા આવશો, એ તમે કેટલા દિવસે પાછા આવશો. એટલે આ સમજવું પડે પણ ન સમજે. એટલે સત્ય પણ સામે જવાબ આપ્યો. શું આપ્યો કે જેટલા પીપળના પાન મહાદેવજી, જેટલા પીપળ કેરા પાન રે, એ અમે એટલા દાડે રે પાછા આવશું, અમે એટલા દિવસે પાછા આવશું. અને પછી સતી ગયા. શંકર ભગવાન એકલા કૈલાસ ઉપર રહ્યા છે, રડ્યા. એનું ધ્યાન કરજો. તમારા કારણે તમારા પતિની આંખમાં આંસુ ના ઉતરી. સ્ત્રીના દુઃખથી પતિ રડે ને, કદાચ પતિના દુઃખથી સ્ત્રી રડતી છે ને તો હનુમાનજી આવી તમને છાના રાખશે, બાકી પુરુષને કોઈ રાખવા નહીં. સતી ગયા અને શિવજી બોલી ગયા છે કે જે સ્ત્રી પતિની રજા સિવાય પરમી પિયરમાં જાય છે એ સ્ત્રી કોઈ દાડો પાછી આવતી નથી. આટલું કહીને શિવજી મનમાં દુઃખી છે. અને પછી ધીરે ધીરે બોલ્યા. શું થયું કે છે એ ભગવાને ધાર્યું હશે એમ. ઓ ઈ સોઈ જો રામ રચિરાકા, શ્રી રામ રે રામ, જય જય રામ, તો કરે જય જય રામ. ભગવાન શિવજી બોલી ગયા કે ભગવાને ધાર્યું હશે એમ. હું શું કામ ચિંતો. શિવજી બેઠા છે અને સતી ગયા. એનું બહુ ધ્યાન રાખજો. સતી પિયરમાં ગયા. આપને આવી દીકરી હોય એનો ના કોઈ હકું નથી થતું. પહેર્યું કપડું હકું નથી થતું. જેના ઉપર ભગવાન લૂંટે એનું કોઈ નથી સાહેબ.
રામાયણમાં લખ્યું છે કે માતું મૃત્યુ પીતું સમન સમા સુદા ઓલિનો હરિ જાના જય રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જેના ભગવાન વિચાર એનું માં છે મૃત્યુ બની જાય, પિતા યમરાજ બની જાય, અમૃત જેલ બની જાય અને પહેલેનું કપડું હકું થતું. એટલે આપણા ઉપર ભગવાન રૂઠે એવું ન કરે, ભગવાન રાજી રહે એવું કંઈ કરે. સમજી ગયા? મનમાં બેનો તો મોટા ઉપાડા કોણ હે એમાં દે મારો બાપ બેઠું કરશે, મારી બહેનો બોલશે, મારી બેન પડી. સતીને બહેનો કેટલી છે? શંકર ભગવાન હાડીઓ કેટલી છે? 15 હાડીઓ છે, 16 બહેનો હતી. કહો આવા સતી એક તો શંકરને હેરાન કર્યા તો એલા 15મી શું થઈ જતી? ઘરે ઘરે તું તારી બેન જેવી થઈ. 16 નીકળ્યું છે દક્ષિણ. વળી સમય નથી પણ હું શંકા નહીં લેવા દઉં. મેં કીધું કે 5 વર્ષમાં 15 દાડાની સાંભળવાની દાવ છે, તેથી પૂરી કથા થાય. અત્યારે તો કહું કે 16 દીકરીઓ કોને પરણાવી? દક્ષ રાજાએ 16 દીકરીઓ કોને પરણાવી? તો 13 દીકરીઓ ધર્મને પરણાવી. ધર્મ રાજા એક દીકરી અગ્નિને પરણાવી. અગ્નિ તમે સ્વાહા બોલો ને, એ દક્ષની દીકરી છે, પાર્વતીની બહેન છે સ્વાહા. એક પિતૃને પરણાવી અને છેલ્લી વચ્ચેથી શંકરને પરણાવી સતી. એટલે સતીને કે મારી બહેનો મને બોલાવે ને, બહેનોમાં હંપ હોય, કદાચ નણંદ પોતે ને હંપ ન હોય, દેરાણી જેઠાણી ન હોય, પણ બહેનોનો તો હંપ હોય કે નહીં? સતી ગયા, બાપે ન બોલાવી સાહેબ, મોઢું ફેરવી વાળ્યું. લખ્યું છે પિતા ભવન જબ ગઈ ભવાની દક્ષ ત્રાસ કા પુન સન્માની શ્રી રામ જય રામ જય જય રામ મોઢું ફેરવી વાળ્યું. સતીના પગ અહીંયા થંભી ગયા. એને મનમાં તો મારો બાપ બોલાવશે, મને દોડાવશે, ભેટી કરશે. અને બાપ અને દીકરી 1000 માણસની વચ્ચે ભેટી પડે તેમાં શરમ ન હોય. બાપ દીકરી ભેટી શકે, પણ સતીની માન્યતા ખોટી પડી. દક્ષ રાય પોતાની દીકરીને જોઈ અને મોઢું. સતીએ નક્કી કર્યું કે મારા બાપે મને જોઈને મોઢું ફેર્યું, આજથી મારો બાપ ને હું એની દીકરીને પહેલું અપમાન બાપે કર્યું. નક્કી કર્યું કે કોઈ દાડો નહીં આવતી એમ. પણ છતાં મનમાં ઈચ્છા છે કે ભલે મારો બાપ ના બોલાવે પણ મારું કુટુંબ તો બોલાવશે. બહાર નીકળે કુટુંબ વાળા કોઈ બોલાવતા નથી. હવે તેને ચીપ લાવ કુટુંબ ના હોય, મારી હકી બહેનો તો મા જણી બોલાવશે. મારા નામ રાજા રે, મારા નામ રાજા રે, હાથડી કઈ નહીં. આપણી કેમ રેવાશે મારી મારી રામની રજા છે. આપણી કેમ રેવાશે મારી મારી રામની રજા છે. ઊંચી પેઢીને બંગલા તારે સુખ મળ્યો છે. આપણી કેમ રેવાશે મારી મારી રામની રજા છે. આપણી કેમ રેવાશે મારી મારી રામની રજા છે. ભગવાન શિવજી બહુ રડ્યા છે, તમે રડો ન રડો. ઘણા રડતા નથી. અમારે કાઠિયાવાડના એક ગામ છે, એ ગામમાં નરસિંહ ભાઈ છે, નરસિંહ જુવાન, અને એની વહુનું નામ ચંપા. ગામનો આગેવાન. એમાં ચંપાનું મોત થયું એટેક જુવાન. ગામમાં દેખાડો થઈ ગયો કે આ જગાની ચંપલી મરી ગઈ, નરસિંહની ચંપલી મરી ગઈ, મરી ગઈ. દેખાડો થયો, દુકાનો બંધ થઈ ગયો, હડતાલ પડી જાય ગામડામાં, ખેતરોમાં બધા ગરી.
એક તો રૂપાળી અને મને ત્યાં બહુ રૂપાળા થાય પડેલી બધા હગાવાલા આવી જાય ઓલો નરસિંહ બેઠો ગેસની કમાન્ડ પાણી 4-5 ભાઈબંધ મગનના શંકરને નાગરના ગોવર બધા આ બાજુ મણી જગુન કાશી ગોદાવરી ડોશી બેઠી અને પછી સુગલી લલકી કાંતિ ચંચન બધા બેઠે બધા ગોળ હિમાય આ ચંપાની હાવ કાશીમાં તો માથાના અરે ચંપલી તું દઈ એના કરતા મને દવા દીધી હોત. બહુ ચંપા પડે ચંપા નવરાવી નવા કપડા કરતું પહેરાવ્યું ખોડિયારમાં આજ કરી ફૂલનો હાર નનામીમાં ઉડે કાપડ માજી સ્મશાન ઉપાડવાની તે રામ બોલો ભાઈ ને 4 જણા ઉભા થયા માથાના ફાળિયા કેરે બાંધ્યા 4 જણા ઉપાડ્યા સ્મશાન એટલે બધા ઉભા થયા એટલે ઓલો નરસિંહનો ભાઈબંધ ગોવિંદો એ નરસિંહ ઉભો થા અને તારી વહુને લઈને જાય છે ઉઠ્યું એટલે નરસિંહ ઉભો થયું તા બાજુમાં કાંતિ કાકી ઉભા છે નરસિંહ તું બેહી જા તાર ન જવા તું કોઈ તો પણ એની વહુ છે અમે તો પાડું ના કે ન જવા તમે તો બધા જીયા બોલો નરસિંહ ઘરે બેહી ગયો એમાં બરાબર ચંપાનું મળદું ઉપાડ્યું ઘરનું બાયણું નામ નીચું અજાણ્યા ઉપાડનારા ખબર ન રહી આમ નામ ખંભે લઈને ઉપડ્યા એમાં માથું આગળ હોય એ ઉપરના લાકડા ભટકા એમાં ચંપા ચીમતી છે તે બધા રોતા હતા સાના રહી ગયા એ સાના રહી જાઓ મારી નરસિંહની ચંપા જીવતી થઈ છાના રહી જાઓ બધા છાના રહી ગયા અને એનો ઘરવાળો નરસિંહ રહીને રોવા માંડ્યો વળી માતા કાંતિકા કીધી આજે આતરથી સાનો માંડો તમ રોવસ કે બેઠી થઈ રોવું જ કે આવું પાત્ર હોય છે રડું ગમે એવી કામ હું ભાઈઓને ફરીથી કહું છું હું સાથે ભલે તમારી પત્ની ગમે એવી કર્કશ હશે તમને હેરાન કરતી હશે તમને નહીં ગમતી હોય મુશ્કેલી પણ મરી જાય ને અને એકલા થાવ ને ત્યારે યાદ આવે ગમે એવી ગાડી હતી તો એ ઘર ચલાવતી હતી સાહેબ એટલું તો યાદ આવે ગમે એટલો પાવર આવવાનો નવી લાવે ને તો કોકદારો બોલે ઓલી જેવી નહીં આ તો બોલે સાહેબ શાસ્ત્રો બોલે હું નથી કરતો આમાં લખેલું અને કોઈ કથા કરો કહેતા નથી બસ રામે આમ કર્યું કૃષ્ણ તમે હું શું કરી આ સંસારની કથા છે રામાયણ છે ને એ સંસારની કથા છે સંસારમાં કેમ જીવવું કેમ રહેવું એક વખત તો સમજી ને અને હું યાદ કરતી વચન આપું છું કે મારા યુવાન ભાઈ બહેનો પૂરેપૂરી એક વખત તો રામકથા 9 દિવસ સાંભળેલી સાહેબ એના જીવનમાં કોઈ દાડો કોઈ તકલીફ ના રામના રસ્તે ચાલો સાહેબ સીતાજી જેવું જીવન જીવું દિરાણી ઉર્મિલા બનો સાસુ કૌશલ્યા બનો બેનપણી સબરી બનો એનો જે યાત્રાળુઓને ઈચ્છા હોય અત્યારે બોલે શરૂઆત થાય છે કોણ ભાગશાળી સીતાજીનું કન્યાદાન દેવાનું છે હરો કેમ કે પાછો 5040 જો તો 5000 સીતાજીનું કન્યાદાન મોટામાં મોટું 11,000 40 જો 11,000 આવતીકાલે ભગવાનના લગ્ન મોહિતને ફોન કરીને સીતાની તોરણે રામ પધાર્યા લેજે સામયું થશે ગેટ ઉપર ભગવાનને લાવશું ચોરી બનાવી છે ચોરીમાં બેસાડશું એના આજે કન્યાદાન કન્યાદાનનો સર હલો 15 બોલો બાબા ઘેર જઈને પૈસા આપજો ગમતા રે આવો લાવ ગંગાના કિનારે રામના વિવાહ કન્યાદાન સીતાજીનું મામેરું ભરવાનું છે મામીયું બની 11,000 એક વાર 15,000 કન્યાદાન નો સર બોલે છે ને ભાઈ રેકુભાઈ કન્યાદાન સીતાજીના મમ્મી પપ્પા તમારા આજે બધી વિધિ થશે
પતિ પત્ની બે હશે તો ભલે, દેરાણી જેઠાણી હશે તો ભલે, નણંદ ભદે હશે તો ભલે, બે જણને બેસવાનું, અને એકલા હશે તો એકલા બેસો. તમારા પતિનું નામ લઈને એની વિધિ કરી. 15,000 એક વાર, બે વાર, કોઈની ઈચ્છા ન હોય તો 2 મિનિટ લઈશું આપણે. 15,000. ધામધૂમ થશે કાલે. આમ ગાણા ગવાતા છે, ફટાણા, આમ આનંદ આનંદ. પાણી પા સોનાની ચાચે મોરલો મોતી ચરવા મોર જાજે ઉગમે દેશ મોર જાજે આખમણે રે. 25,000. તાળીથી વધાવો બેનો. 25,000 માં ભગવતીનું કન્યાદાન, અને એમાં ગંગાના કિનારે કન્યાદાન, અને મોટામાં મોટું 4 ધામની યાત્રા કરો, યજ્ઞ કરો, પણ જ્યાં સુધી કન્યાદાન ન કરો ત્યાં સુધી બધું નકામું છે. એક કન્યાદાન, પછી તમારા સમાજની દીકરીનું કરો, તમારા કુટુંબની દીકરીનું કરો, અથવા તો ભગવાનનું કરો. આને છે ને આ ટાઈમે ન આવે તો કાલ માઇક વાળા બોલે ને બીજું નવું બંધ થાય. 35,000. 35,000 અમારે ગામડામાં તો ગીતો જેવા હતા. સરબતી મલ મલ મંગાવ રે એનો ચણિયો ચૂડાવ, ચણિયો રીંકુ ને પહેરાવે, અમે બે મોર ના બે આવે, કેવું 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 કરે રીંકુનો ચણિયો નવગજનો. એવું અત્યારે આપવાની કોઈ જરૂર નથી. અને આ બી જે આપણી જોડે જે તમારું દાન આવી રહ્યું છે એ આપણે સાયન્સ સિટીમાં બાપુ ધોરણ 5 થી ધોરણ 12 ના વિદ્યાર્થીઓને આ સમાજના ચોપડે જમા નથી કરાવવાના કે કોઈના ઘરે નહીં, પણ તમે આવેલા છો, તમારા પુત્રો ઘરે એમ કહેતા છે કે દાદી તું જઈને આવી, મારે ક્યાં જવાનું. દીવાના 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 દીવાન એ 3 વાર બોલો રામચંદ્ર ભગવાન. બાપા આ તો ભાઈ ભાગ હોય તો મળે છે. રાજેન્દ્ર કુમારના મોટા ભાઈ સાહેબ અમૃતભાઈ, બબીબેન અમૃતભાઈ પરિવાર જોરદાર તાલીઓથી વધાવીએ. કયું ગામ? બબીબેન લાડોલ. લાડોલ લાડોલ વાહ. આ તો ભગવાનને ખબર છે કે 11 વખત પહેણ્યો તો 12મી વખત લાડોલનું કન્યાદાન થાય છે. સીતાજી બોલો કેટલા? દાન પેટ આવેલું છે 51,000 રૂપિયા. 51,000 રૂપિયાની જોરદાર તાલીઓ વધાવીએ. મંજુલાબેન ભલે મમ્મી પપ્પા 51,000. કોઈની ઈચ્છા તો આગળ બોલો ને તો બેનને આપીશ. કારણ કે સમાજે નક્કી કર્યું કે બેને ભલે 51 કીધા, પણ કોઈ એમ કહે કે મારે 55 લેવો છે તો જાહેરમાં જ આ કામ કરવાનું છે. કોઈ દિવસ સમાજમાં ગેરસમજ ન થાય નહીં. અને કન્યાદાન એટલે મારી જિંદગીમાં મેં આવું અમેરિકાથી કન્યાદાન દીધું. 51,000. જાઓ સાહેબ રિંકુભાઈ આગળ જાઓ. કોઈની ઈચ્છા હોય તો આગળ જાઓ. તરત 2-3 વખત કરવું પડે, પછી મંજુબેનને જાહેર કરવા. તો કોઈ ગેરસમજ નહીં આપવા દો. હા હા 2-3 બહેનો બોલી શકે, મહિલા મંડળ બોલી શકે, 3 બહેનો હોય તો બોલી શકે. દેરાના જેઠાના હમ હોય તો ચાલો 51,000 એક વાર. રામજીની જાન જોડીને આવવાના દશરથ કૌશલ્યના મમ્મી પપ્પા 2 વાર, 2.5 વાર, 2.75. હજુ સાંભળી લો, આ ભગવાનના લગ્ન થશે રામ અને સીતાની મૂર્તિના, અને લગ્ન થયા પછી સીતાજીને લઈને મંજુલાબેન એમના જે સ્વર્ગ લે છે એને ત્યાં ભગવાન કાલ રાત રોકાશે. મીંઢળિયા છોડશે, એ મીંઢળ પ્રસાદીનું તમને આપવામાં આવશે, અને ભગવાન જે કંઈ તમને ભેટ આપે એ તમને ત્યાંથી તમારે લેવાની રહેશે. પણ જાળ લઈને આવો એટલે સાદ લાવવી પડશે. 15 તોલા હોનું. ખાલી કહું છું ના કામ કરે દીકરી નો વધારતા પડે. ના ના તો ખાલી પૂછી લે. ખોટું લાવજો. ખોટું મંગળસૂત્ર મળે તો લાવજો. ખોટું સાચું નહીં. બગસરાની મંગળી ખોટું હોય. સાદમાં તો શેલું લાવ્યું, બગસરાની મંગળી લાવી, નવ લખાનો હીરો લાવ્યો. આ બધું એટલે આપણે ગાણું ગાય એટલે ફૂલ મૂકી દીધું. તમે ઘરથી લાવ્યો ને નવા કપડા એકાદ ફૂલ રાખજો.
થાળીમાં લાવજો પેક કરી અને પ્રસાદીના કરી અને પાછા ઉતારવાના. બોલો રામચંદ્ર ભગવાન કી જય. હનુમાનજી મહારાજ કી. નામ બોલો નામ. મંજુલાબેન મંજુલાબેન વગરભાઈ બરોડા મમ્મી પપ્પા. હવે હું પૂછી લઉં તમારા આઠ ગામમાં દીકરીના લગ્ન થાય બધા આવી જાય જેઠ જેઠાણી કુટુંબ પરિવાર એક વ્યક્તિ બાકી હોય અને એની રાહ જોવે કોણ મોમાં. તો હવે મામા જોશે ને સીતાજીના મામા તો જોશે ને મોસાણી. તો કોણ મામા ને મામી? આજ મેં હમણાં જોયું મને મામા ને મામી દેખાણા કે આ બધાને સાયો આપી અને સિનિયર સિટીઝન સિવાયના થોડાક રહી ગયા તો ઓલા મામા ને મામી બેન એમ થયું ને કે આ બધાને મળ્યું અને આ 50 વર્ષના નીચે એમને બે પતિ પત્નીએ જાહેર કર્યું ને કે ભાઈ અમારા તરફથી તો એ મામા ને મામી આપણે ઓળખતા હતા સાચા મામા મામી એ કહેવાય છે. તાળી જોતા હોય તો સીતાજીના મામા ને મામી કોણ હશે? બેન કરિયાવરની ભૂખી નથી સાહેબ, ભાઈ ભાભીની ભૂખી છે. 11,000 મામેરું અને એને મામા મામી કઈ બોલાવજો સાહેબ. ભલે તમારા કાકા 21 તાળી દો. 21 મોટા મામેરા આવ્યા હાલો જોવા જઈએ રે. એ મામેરામાં શું શું લાવ્યા હાલો જોવા જઈએ રે. મામેરામાં પાણી ધરાવ્યા હાલો જોવા જઈએ રે. એમના મામા નથી લેવાનું છે. હા. પાંચોટ સિવાય કોઈને જવા જ નથી. પાંચોટ નથી જ એ લેવાનું. સાંભળજો મામા ને મામી 31 તાળી 31 15 જોડ કપડા એક સ્કૂટી એક સાહેબ, માણસની જે- વટાકા. બાપુ જે ગામના કૂતરા કરોડપતિ થઈ ગયા યુટ્યુબ ઉપર આવ્યું એમના ગામની જમીન કૂતરા નામે લખેલી જમીનોના ભાવ કરોડો એ રૂપિયા. ભીખુભાઈ, હું કંસરાવી જો ને ત્યારે આમ મનમાં કહેતો હતો હનુમાનજીને કે 5 વર્ષમાં અમે 7-8 ઓળખીતા છે આપણા અમદાવાદના. પ્રાકૃત બોલો રામચંદ્ર ભગવાન કી. બધું એક સમાચાર ઓછા મળ્યા ત્યાં બીજા સમાચાર મળ્યા કે કૌશલ્યાને એક કઈને એક અને સુમિત્રાને બે ચાર દીકરા અયોધ્યામાં આનંદ થયો છે અને હવે દશરથ રાજા અને કૌશલ્યાજી આવી રહ્યા છે. તમે તું ઉભો નથી પેલો માઈક આમ લઈ આ સ્ટીરિયો આ બાજુ લઈ પાછો ઉપર લઈ
ભોળાનાથને બેસવા માટે આસન આપો. ઘડી કલવાર મૂકી દો બાજુ. દીપો ઉપર મૂકી દો. સૌના હૃદયમાં જેનું સ્થાન છે એવા ગિંડી બાપા અને એમના ધર્મપત્ની આજે કૌશલ્યા અને દશરથજીનું પાત્ર શોભાવી રહ્યા છે. તાળીથી વધારે એક વખત એમને કાયમ રાજા બની લો. તમારા દીકરાના ઘરમાં નામના સંસ્કાર सोने की छोटी रुपए की मजार, दरियान की जामा, मोतन की माला, काने कुंडल, माथे मुगर, गौ ब्राह्मण प्रतिभा, राजा धीराम समाज की, आपके आनंद की, आनंद कराने वाले की, जय जय सीताराम. चिकंदर ले लीजिए. कहीं जाए वो तो साल नहीं. खुर्शी ले लो घड़ी. लालो रड़े છે હાલો ગાવ પારણીઓ બંધાય માં કૌશલ્યા ગીત ગાય લાલો મારો પારણિયા ક્યારે મોટી જાય હે મારો પારણિયા ક્યારે મોટી જાય પારણીઓ બંધાય માં કૌશલ્યા ગરદા લાલો મારો પારણિયા ક્યારે મોટી જાય લાલો મારો લાલાને ઈચકો નાખો. લાલાને કેળી લો કૌશલ્યામાં હાથમાં કેળી લો. હું તો ચાહું કે જલ્દી એનો જાગે ખુરશી લઈ લો. કોઈ રમણવાના આ બચ્ચા આવી જાઓ કૌશલ્યામાં. હું તો જાઉં રમાડો રમાડો રમાડો. બે ત્રણ બહેનો ઉભા થયા બાજુ બે બાજુ બે. મારો લાલો લાલો લાલ એના ગુલાબી ચકાર અલુલુહા અલુલુહા લાલો મારો પાણી માજી આવો. મોટી જાય લાય કૌશલ્યા મને માજી ના પાડે છે કે ના હો. હું તો ચાહું કે જલ્દી એનો જાગે એને કોઈ રમાડવાનો બાકી. રમાડો રમાડો. જલ્દી જાગે આપો એમને આપો. એ મારો લાલો લાલો લાલ એના ગુલાબી છે. બોલો આગે ના ગુલાબી છે. મારો લાલો બહુ સોહાય લાગો છે કાઢી લેવા. રમાડો. હવે લાલો રડે છે. માજી રમાડો. એનો છૂટકો ભલે માજી તો છૂટકો. હવે જો એક દીકરો રડે એટલે એની માને કેટલી તકલીફ પડે. માજી એકદમ કીધું મારો લાલાને કંઈક થઈ જાય તો હું રોવા માંડે. માજી લાલો છાનો નથી રહેતો, રોવે છે બહુ. ધીમો અવાજ નથી. લાલો રડે છે સાનો રાખો. બધા રમાડો મારા પછી સાનો રાખો. બધા માજી આપો. બધા
લાલો રોવા માંડ્યો. હવે શંકર ભગવાન બે કે અડીંગોળ લઈ ખુરશી આપો ભાઈ, ઉભા નીચે નહીં ભાવ પણ એને સામું નહીં જોવાનું, શરત કરો આમાં નહીં જોવું, ઉભા રહો, બધું પાકું કરીને આપે. માં છે ને બહુ બાકી છે, પોતાનો દીકરો હાથ ખોટનો ન આપે, પાકું કરે છે હું આપું પણ શરત નહીં. કઈ શરત? એ મારા લાલાને ધરી ધરી ના જુઓ રે, લાલાને આજનું ના વિસરે, મારા લાલાને ધરી ધરી ના જુઓ રે, લાલાને આજનું ના વિસરે, મારો લાલો બેઠો છે બળી મોજ મારી લો, લાલાને આજનું ના વિસરે. મોઢરને કુવાને બોલાવી આવ્યો, લાલાના માથેથી ઉતારી આવ્યો. એ જંતર મંતરને હુઆ જો બોલાવી આવ્યો, લાલાથી ઉતારી આવ્યો. આ માતાજીએ શરત કરી કે મારા લાલાની નજર લાગે તમારી શંકર ભગવાન કે માં તારા લાલાની નજર હું ઉતારીશ અને તારો લાલો કોઈ દાડો રોશે નહીં, એક વખત મને આપ. પણ માં છે આપે, માં બહુ તૈયાર ન થાય કે ના, બહુ હવે લાલો રડે છે, બહુ રડે છે. એક બે બેન પણ મંજુબેન ઉભા થા, એક બે બેન ઉભા થા, ફક્ત બે જ. એમના કુટુંબ વાળા કૌશલ્યમાન કે માં આજ ને બાવન નહીં લઈ જાય ના હો, જા તું પેલા પાકું કર્યો, તમે તો પાકું કરો તો હું લાલાને આપું પણ કઈ થશે નહીં ને. શંકર ભગવાન કે ના માં ના ચિંતા ન કરે, હું એવો ભાવો નથી, તારો દીકરો એક વખત મને આજ અને માં તારો દીકરો છે ને જન્મ્યો તારથી રોવાનું લઈને આવ્યો છે, એને શાંતિ હોય, હું બોલું ત્યારે શાંતિ હોય. આમ વોલ્યુમમાં ચાલુ રાખવાનું, વોલ્યુમમાં જો શું કરવાનું હોય. આગળ આવો થોડા. લાલો રોવે છે, રોવડાવો. હવે લાલો શિવજીના હાથમાં આપે છે ત્રિશુલ લઈ લો ભાઈ, અને લાલો રડતા રડતા હવે દાંત કાઢવા માંડ્યો, ખસ ખડખડા હસવા માંડ્યો. હવે રોવાનું બંધ ને હસવાનું ચાલુ. દાદા રમાડો, શંકર ભગવાન બોલાવો. લાલો રોતો ને હસવા માંડ્યો, જો કૌશલ્યમાં લાગી ત્યાં કલર રમે, રમત. હવે તો લાલાને શિવજી રમાડે છે અને શિવજી નાચે છે પમ પમ. બમ બમ ને ગિરી શિવ શિવ ને ગિરી બમ બમ ને ગિરી શિવ શિવ ને ગિરી સબ ગए, બમ બમ શિવ ને ગિરી, બમ બમ શિવ ને ગિરી, બમ લહરી ઓમ શિવ લહરી સબ ગાવે, બમ બમ શિવ લહરી, બમ શિવ લહરી. હવે લાલો ખુશ થઈ ગયો, બહુ વધે છે. હવે લાલો એની માને આપી દીધું. હવે શંકર ભગવાને જોશ જોયા, માં તારો દીકરો મહાન બનશે, કો તારા દીકરાનું રાજ્ય મોટું થશે, તારા દીકરો નાનો હશે અને ઋષિ આવશે, તારા દીકરાને લઈ જશે. રોવા માંડો, નહીં આપું, ના પાડો, નહીં આપું. શંકર ભગવાન કે તું નો આપતો કઈ નહીં, અત્યારે તો મોટો થાય ચાલે, પણ સાંભળ, તારો દીકરો મોટો થશે, એક ઋષિ લેવા આવશે અને એ ઋષિ લઈ જશે અને પાછા મૂકવા આવશે, તારે દુનિયામાં નહીં હોય એવું વહુ લઈને આવશે. તો કે લઈ જવા વહુનું નામ પડ્યું તો પાછળની કબૂડી રેડી થઈ ગઈ. શંકર ભગવાને જોશ જોયા અને શંકર ભગવાન નામકરણ કરી રમાડી અને કૈલાસ ત્યાં બેસી જશે. હવે માં કૌશલ્યાજીને આનંદ છે, અયોધ્યામાં આનંદ થઈ ગયો છે, અયોધ્યાના નર નાર્યો અવધ મેં જય બોલો હનુમાનજી, જય બોલો હનુમાનજી. હવે શાંતિથી લાલાને આપો, રમાડવા પછી હું આપું છું મેનો. ચાલો હવે તમે બીજા બધા બેસી જાઓ. આરતી માટે હું કહું એ તારી
શંકર ભગવાન, દશરથ રાજા, કૌશલ્યા ઋષિ, આજના ચાર સળવાળા સીતાજીના મમ્મી પપ્પા દશરથજી, કૌશલ્યા, મામા બે મામીઓ, અને આજે જે મહાપૂજામાં પુષ્પ મૂકવાનું છે અને હિંચકો નાખવાનો વારો ફરતી પેલા યજમાન પ્રસાદી વેચવા માટે આવી જાઓ ભાઈઓ, જે બહેનો પ્રસાદી દેશે અમે થોડા લાભ કીધે હો વાહ. હવે ધીરે ધીરે જરા આજો હિંચકો રાખવા કોઈ ગણતી ન કરતા ગઈડા બધા પડી ન જતા. ભાઈઓને પણ હિંચકો નાખવાની ઈચ્છા આપવું ફરજિયાત નથી.